ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનવાની છે અને તે પણ મજબૂત સરકાર બનવા જઈ રહી છે। ત્યારે આ વિસ્તારના લોકો પણ આ વિજયમાં સહભાગી થાય તે જરૂરી છે તેમજ ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે પણ અપીલ કરી। ત્યારે યોજાયેલી સભામાં ધારાસભ્ય હાર્દિક પટેલ, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરા સહિત હોદ્દેદારો ઉપસ્થિત જોવા મળ્યા। विकास कार्यों માટે લગભગ 700 કરોડ રૂપિયાની ભેટ આપી છે। બદલ આખી વિધાનસભા વતીને માનનીય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। સવા વર્ષના ટૂંકા ગાળામાં આપે જ્યારે ધારાસભ્ય તરીકે અહીંયા ચૂંટીને મોકલ્યો એ પછી એક પણ દિવસ એવો નથી કે જ્યાં મુખ્યમંત્રી કાર્યાલય મુખ્યમંત્રી સાહેબ જોડે વિરંગા, માંડળ, દેત્રોજના, નળકાંઠાના વિકાસની વાત લઈને અમે ન ગયા। એ સવા વર્ષની ઈમાનદારીનું અને સવા વર્ષની વિકાસના કાર્યનું સૌથી મોટું કોઈ સાક્ષી હોય તો એક ભગવાન છે, એક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે। વિકાસ તરફ આગળ વધી રહ્યો છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું।